નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે આપણે વાત કરીશું કે પીએમ કિસાન સમ્માન નિધિ જે 22મા હપ્તાની તારીખ આવી ગઈ છે, તો 22મો હપ્તો કઈ તારીખે આવશે તે આ વિડીયોમાં આપણે જાણીશું. અને 100% તારીખ આવી ગઈ છે અને ખેડૂતોને જે 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવતો તેના બદલે હવે 4000 રૂપિયા આપવામાં આવશે. તો 4000 રૂપિયા કઈ રીતે આપવામાં આવશે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ. અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નાટ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલા પહોંચી જાય. તો વિડીયો ચાલુ કરીએ. વાત કરીએ તો પીએમ કિસાન સમ્માન નિધિ યોજના 2000ના હપ્તા મેળવવાના લાખા ખેડૂતો માટે સારા સમાચાર છે. સરકારે તેમની રાહ જોવી પૂરી કરી છે અને આ રકમ જાહેર કરી છે, જે સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. જો તમને પીએમ કિસાન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા રસ હોય તો આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લેવાના છીએ. જો આગળ વાત કરીએ તો 22મો હપ્તો થયો જમા તો પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ એટલે કે પીએમ કિસાન યોજના હેઠળ વાર્ષિક 3 હપ્તા સમાન આપવામાં આવે છે, જે 6000 રૂપિયા વર્ષમાં આપવામાં આવે છે. ખેડૂતોના ખાતામાં જે વાર્ષિકમાં 3 હપ્તા આપવામાં આવે છે તે 4 મહિનાના અંતરાલમાં બબ્બે આપવામાં આવે છે. તેમ વર્ષના 6000 રૂપિયા ખેડૂતોની સહાય પૂરી પાડવામાં આવે છે. 21મો હપ્તો નવેમ્બર 2025માં જારી કરવામાં આવ્યો હતો. જે 21મો હપ્તો છે તે નવેમ્બર 2025માં જારી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફેબ્રુઆરી 2026ના પહેલા કે બીજા અઠવાડિયે 22મો હપ્તો જારી કરવામાં આવ્યો હતો. એટલે કે 22મો હપ્તો છે તે ફેબ્રુઆરી મહિનામાં બીજા અઠવાડિયે જાહેર કરવામાં આવ્યો હતો. લગભગ 90 મિલિયન પાત્ર ખેડૂતોને આ 2000ના હપ્તા મળવાનું શરૂ થઈ ગયું છે. એટલે કે 90 મિલિયન જે ખેડૂતો છે તેને 2000 રૂપિયાના હપ્તા આપવામાં આવી રહ્યા છે અને મળવાનું ચાલુ થઈ ગયું છે. જો કે પીએમ કિસાન નોટ ગવર્મેન્ટ પર સંપૂર્ણ જાહેરાત હજુ પણ રાહ જોવાઈ રહી છે. જે પ્રધાનમંત્રી જે સમ્માન નિધિ જે હપ્તા તમારે જમા થયો છે કે નથી થયો તે આ પીએમ કિસાન ગવર્મેન્ટ પર જઈને તમે ચકાસી શકો છો. આગળ વાત કરીએ તો ખેડૂતોની રાહનો અંત આવ્યો. લાખો ખેડૂતો કેવાયસી પૂર્ણ કર્યા પછી અને તેમની બેંક વિગતો અપડેટ કર્યા પછી બેચેન હતા. હવે ખેડૂતોના ખાતામાં 2000 ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. એટલે કે જે પણ ખેડૂતોએ કેવાયસી પૂર્ણ કર્યું છે અને બેંકની વિગતો સાચી અપડેટ કરેલી છે તેને હવે ખેડૂતોના ખાતામાં આપવામાં આવશે 2000 રૂપિયા, જે રાહત પૂરી પાડે છે, ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો માટે. કેટલાક કિસ્સાઓમાં બાકી હપ્તાઓ 4000 સુધી ઉમેરી શકાય છે. એટલે કે ખેડૂતોના ખાતામાં જે 21મો હપ્તો કેવાયસી નથી કરેલું અને જેને કેવાયસી નથી કરેલું અને એને 21મો હપ્તો નથી આવેલો તેને હવે કેવાયસી કરેલું હશે અને બેંકની વિગતો સાચી અપડેટ કરેલી હશે અને મોબાઈલ